हेलो गाइस, गुड मॉर्निंग, जय माता दी। स्वागत है તમારું અમારા નવા બ્લોગમાં। આજે રવિવાર છે તો રવિવારના સાફ સફાઈ ચાલુ છે, જોઈ લો। સવારની કારની સાફ સફાઈ ચાલુ છે। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ। શું વાત છે, આજે સવારમાં સાફ સફાઈ ચાલુ છે? સાફ સફાઈ આજે મારી રજા છે ને, મારે બી હા, પહેલો રવિવાર રજા મળી મને એવું? એટલે તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે। तो गाइस અમારું પોતાનું ઘર નહીં પણ ભાડાનું છે, પણ સાફ સફાઈ તો રાખવી પડે, કારણ કે રહીએ છીએ આપણે એટલે આપણું જ ઘર કહેવાય, એટલે સાફ સફાઈ રાખવી પડે। જ્યાં કરી નાખી સાફ સફાઈ। તો ગાઈસ અમારે તો હજી 2 કલાકથી સાફ સફાઈ ચાલે। ચંપલાઈ નહીં મૂકવાના। હા, શીખી ગયો। શીખી ગયા? ચાલો અંદર જવા દો મને। अंदर अंधेरा है। तो गाइस નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને બનાવે છે ને આજે સેન્ડવિચ બનાવું। સેન્ડવિચ। તો ગાઈસ આજે બનાવે છે સેન્ડવિચ। તો ગાઈસ હિરલ બનાવે છે સેન્ડવિચ આજે। વાસણ પહેલા ગવા કાઢી નાખું, પછી બનાવું। એનો મસાલો જ બાકી છે। રાતે દાળ ભાત બનાવેલું, કોઈ ખાધું ના, ખાલી પછી ચેક થઈને ઊંઘી ગયા હતા। ખબર ને? તો ગાઈસ હિરલની તૈયાર ચાલુ છે, તે લગીને આપણે કપડાં પહેરી દઈએ। કપડા પહેર દો। અને મારે છે ને મોરે કેવું નીકળ્યું છે ખબર? મારું મોલું ફૂલી ગયું છે। ના હેલી દેખાતું ગાઈસ મને એલર્જી થઈ છે મોરા પર, ખબર તમને? ના હે દેખાતું, કાલે જોયું હોય ને તમે? કાલે દેખાતું, આજે કશું નહીં, ખરેખર નહીં કશું। એટલે છે ને ભવિષ્યમાં તમે મોઢે કશું બી લગાવો ને તો એની ડેટ જોઈને લગાવજો। ડેટ જોયા વગર ના લગાવતા, ને તમારી જેવી હાલત થાય। ડેટ તો બરાબર જ હતી ને બકા? ખબર નહીં, આ ડેટને પ્રોબ્લેમ હતી। ડેટ તો મેં જોઈ હતી, બરાબર હતી, બરાબર 2027 લગેલું હતું ડેટ એની। છે ને મને છે ને કાલે મોં આખું બગડી ગયું મારું, પણ બે કદાચ મિક્સ થાય પેલી અલગ અલગ એનાથી થઈ શકે એલર્જી। તો મને છે ને એલર્જી થઈ હતી, આખું મોં બગડી ગયું હતું આજે। અને મેં સેન્ડવિચ બનાવતું છોકરા માટે। તો ગાઈસ નાસ્તામાં સેન્ડવિચ બનાવતા હતી આપણે। કપડાં બપડા ધોઈ લો, પછી માતા તો ગાઈસ સેન્ડવિચ બનાવવાનું ચાલુ છે। કોણ બનાવે? બટર, પછી છે ટોમેટો કેચઅપ। મને તો જેવું આવડે એવું બનાવું છું। હા કે તમે કેવી રીતે બનાવો છો મને કોમેન્ટમાં કહેજો, કે આવી રીતે બનાવવામાં એવી રીતે બનાવવાનું હોય તો મને કોમેન્ટમાં કહી દેજો, તો હું એવી રીતે બનાવીને ખાઈશ। હું જાતે નહીં ખાતી, ખવડાવીશ। ઉપર આપણે આવી ગયા છે મસાલો તૈયાર છે, બનાવી દીધો છે હિરલે। હિરલ તો બધું જ બનાવે। ઉપર ચીઝ નાખવાની, ચીઝ કાજુ, એ કાજુ કહેતી એ વાળી બી આવડે મને, ખબર તમને? આપણે પેલું નહીં કચુંબર નાખતા બધું, તમે તે દિવસ લાવ્યા હતા હોટલમાંથી, હા એ બી આવડે। અમારે બધું સામાન લાવવા જોઈએ। તેમાં હું હતું ખબર? ડુંગળી હતી, ટામેટા, હા, પછી કાકડી,
પછી બીટ બીજું કશું નાખવાનું. અને આપણે શું કહેવાય સીની લાવો ને સીનમાં રાજુને મેં શું કીધું ખબર તમને ગાઈસ એને મેં એવું કીધું કે બટર લઈ આવજો વધારે તો બટર બહુ ઓછા એક જ બટર લઈને આવ્યા છે થોડીક તકલીફ તો મને પડશે પણ દુકાન બાજુમાં છે તો મંગાવી દઈશ ના વાડી તો ગાઈસ સેન્ડવિચ બની ગયો છે ગાઈસ પડે છે ભાઈ ગયું ગાઈસ જેને સેન્ડવિચ બનાવતા આવડતું એ મને કોમેન્ટ કરજો કે આવી રીતે બનાવવાનું આવી રીતે નહીં બનાવવાનું તો મેં એવી રીતે ટ્રાય કરીશ એવું હો ખાલી મને કહેજો કે આવી રીતે બનાવવાનું તો એવી રીતે બનાવી દઈશ પેલું કઠણ હોય ને એવું મસ્ત હોય હું કઠણ આ બધું એ થઈ ગયું ગરમી હોય તો સમજ્યા કે આ તો વગર આ તો બહાર ને બહાર ચાટું પછી પીકલી જાય ને ફ્રીજમાં મૂકવું પડે मेरी मालूम है तेरे को बता वो अच्छा है તો ગાઈસ સેન્ડવિચ બનીને તૈયાર છે તો જોઈ લો ગાઈસ સેન્ડવિચ કેવો બન્યો છે હિરલબેને બનાવ્યું છે હિરલભાઈને સેન્ડવિચ બનાવ્યો છે એને ખાવાનો નહીં પણ બનાવ્યો છે ભાઈ દો એટલે રાજુ કેવા લાગે છે મસ્ત હે કોને બનાયા કમ્પ્લેટ જ બને માર તો આજે અપાસ છે આ લોકોને બનાવીને ખવડાવી લો મસ્ત લાગે કેજા બાપુ આપે છે શાંતિ રાખ બનાવે છે લે આ ડુંગળી વાળા બનાયા કા તો ગાઈસ ઓનિયન સેન્ડવિચ પિઝા ડુંગળી વાળા બનાયા પિઝા પિઝા બન્યા હે પિઝા જેવો ટેસ્ટ આવે એવું પિઝા જેવો લાગે ભાઈ કેવું લાગે વૈદુ તને હોજો સાચું કહું છું પિઝા જેવો લાગે અમારે તો ખાવાનું નહીં તો શું કરું સારું ચાલો તો ખાઈ લો તમે મેં બનાવવા માંડું તો ગાઈસ આપણે સેન્ડવિચ ખાઈ લીધું છે અને હિરલ ખાય છે કેળાની વેફર અને દૂધ કારણ કે એને ઉપવાસ છે આજે રવિવારનો હા રવિવાર છે આજે મારે અને કેટલા વાગ્યા ખબર 12:30 થયા અને 12:30 વાગ્યો દૂધ ને વેફર ખાઉં આપણે તો ખાઈ લીધું છે હવે હિરલ ખાય છે લોકો સેન્ડવિચ બનાવી આપી તો લોકો સેન્ડવિચ ખાધી છે લઈ લે એટલે અમારે અપાસ છે એટલે હું એમ તમે અપાસમાં કશું ખાતે નહીં આ તો તમે લાવ્યા તો ખાવશો ને તમે તો નહીં લાવ્યા ખાવશો હવે તો ગાઈસ વાગી ગયા છે બપોરના કેટલા વાગ્યા 12:30 થયા તો એ 12:30 વાગી ગયા છે 12:30 હિરલ ખાય છે વેફર કેળાની વેફર तो गैस चलो बाद में मिलते हैं थोड़ी देर के बाद કમ બાકી જ છે રવિવાર હોય ને તો આપણે પસંદ મારો ગોળો આવે કે જવાનું तो गैस जवान से सिटी में હું લેવા खाली फरवा जाओ स्पेशल लेवा जवा नहीं ખાલી ભાવ પૂછીને આવવાનો છે અમારે खाली फर एंजॉय नहीं हम नहीं, चले यार से तो यार बेटा बेटा कर लाई जाए तो फरी आई વૈદુ કેવું સારું છે
લેસન બેસન થઈ ગયું આજે તો બેન નટમ ખને વારું કે હતા તો અમે છે ને ખાલી મશીન હું નામ લઈ મશીનનું હે લાવશું પછી ગઈ છે સરપ્રાઈઝ છે એ લોકો માટે સારું નિષ્ઠા ઉઠ ચલ મોડું થાય હા બંધ કરતો લાઈટ ગાઈસ ઘરમાં છે ને કંટાળી ગયા છે તો આજે રવિવાર છે તો રાજુને એવું કહું છું કે ચાલો આપણે ફરીને આવીએ હા તો ગાઈસ આજે રજા છે રવિવાર છે તો અમે લોકો બધા ફરી આવીએ એટલા માટે ફરવા જઈએ છીએ અમે લોકો પહોંચી ગયા છીએ લોકો સિટીમાં આવી ગયા છે પણ છે ને ગાડી મૂકવાની જગ્યા નહીં ઓવે એવું થોડું હોય આ બાજુ સાયકલો સાયકલોનો ભાવ પૂછવો છે એક તો ગાઈસ છે ને ગાડી મૂકવાની જગ્યા નહીં એટલી બી પબ્લિક છે ને ગાડી કઈ મૂકી એમ હવે રાજુ કેફા લઈ જઈશું ખબર અમે લોકો છે ને લઈને નીકળી ગયા છે રાજુ ખાલી ભાવ પૂછવા આવ્યા હતા અમે લોકો અને તમને ઘરે જઈને બતાવું ખાલી ઓટો મારવા આવ્યા હતા અમે ખાલી કે એવું કે મને એવું કે ખાલી ઓટો મારીને ભાવ પૂછીને ઘેર જતા રહીએ એવું કહેલું પણ અમે લોકો લઈને જ ગયા ઘરે લઈ લીધું છે હવે ઘરે જઈએ ભાઈ તું કહે છે ચાલો 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 ઘરે 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 એટલે અમે લોકો ઘરે જઈએ છીએ ભાઈ તું ઘરની લાગે જરીક જ રહી જ હવે પગ ના થાય જતું મને
ગયા છે ઘરે. બહુ ભીડ હતી સિટીમાં, તો સિટીમાં તો ના જવાય. અને અમે રાજુ મન કે આપણે ભાવ પૂછીને આવીએ અને ફરીને આવીએ, તો ખાલી ભાવ પૂછવા નહીં ગયા. તમને બતાવું કે હું લઈને આવ્યા છે. દેખો આ મશીન લે તો ગાઈસ આ મશીન લીધું છે વાળ સ્ટ્રેટિંગ કરવા માટે. એ લેવા ગયા હતા અમે લોકો. ખાલી ભાવ પૂછતું એવું કહીને ગયા હતા અમે લોકો. લઈને જ આવ્યા પછી. એટલે અમારા રાજુ જોડે છે ને કમે જવાય ના. એવું કહીને લઈ જાય ને પછી આપણને લીધા વગર આવાય ના તો એથી. અને બીજું શું લીધું આપણે? બીજું શું લીધું? બીજું કશું ના લીધું. અને હવે પાણી ભરવાનું, પાણી આવી ગયું છે તો હું મોટર બોટર ચાલુ કરું, પાણી ભર લઉં. તો ગાઈસ ખાવાનું તૈયાર છે ને ખાવા બેસી ગયા છે. આજે બનાવ્યું છે રાજમા ચાવલ. ચાવલ બનાવ્યા. રાજમા ચાવલ બનાવ્યો છે આજે. આવા બનાવજો. રાજમા ચાવલ ખતમ થઈ ગયા. ભાત બનાવ્યા. તો ગાઈસ રોટલી, રાજમા અને ભાત. ચાલો ખાવું હોય તો ભલે. તો ગાઈસ તો ખાવા બેસી ગયા છે અમે. ભૂખ લાગી હતી બરાબર. હિરલને અપાસ છે આજે. અને વૈદુ નિષ્ઠા નહીં ખાતા, ખાઈ લીધું એ લોકોએ. એ લોકોએ તો ખાઈ લીધું છે એટલે નહીં ખાતા. એમ તો આલક પૂરી ખાઈ લીધી. તો ગાઈસ ચાલો ખાઈ લઈએ. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે અને અમે ફરી ગયા છે ખોવા માટે. બધા હોઈ ગયા છે. તો ગાઈસ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો બાય બાય, ગુડ નાઇટ.